નમસ્કાર. બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે પેપરમાં બધું લખવું જેટલું જરૂરી છે ને એટલું જ જરૂરી છે જવાબ વહીને એકદમ પરફેક્ટ રીતે ભરવી. નાની એમથી ભૂલ પણ ટેન્શન કરાવી શકે છે. તો ચાલો આજે આખી પ્રોસેસને એકદમ સહેલી રીતે સમજી લઈએ. તો વિચારો, જેવી જવાબ વહી હાથમાં આવે સૌથી પહેલું કામ શું કરવું જોઈએ? ગભરાઈ જવાનું? બિલકુલ નહીં. સૌથી પહેલાં તો એને શાંતિથી જોવાની છે, એને સમજવાની છે. ચાલો જોઈએ કે એમાં શું શું હોય છે અને આપણે શું કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં સેક્શન 1. ચાલો આપણી જવાબ વહીને બરાબર ઓળખી લઈએ. એનો લેઆઉટ કેવો હોય છે એ સમજીએ. તમે જોશો કે જવાબ વહીની ઉપરના ભાગમાં જ બધી ડિટેલ્સ ભરવા માટે એક બ્લોક આપેલો હોય છે. આ જે જગ્યા છે જ્યાં તમારી બધી મુખ્ય માહિતી આવશે. ગભરાશો નહીં, આપણે આના દરેક ખાનાને એક પછી એક આરામથી સમજીશું. ચાલો હવે આવીએ સૌથી, અને મારો મતલબ છે સૌથી અગત્યના ભાગ પર. સેક્શન 2, બેઠક નંબર. આને એકદમ સાચો લખવો ખૂબ જ જરૂરી છે. આમાં સહેજ પણ ભૂલ ના ચાલે. તો જો સૌથી પહેલાં તો કેન્દ્ર ક્રમાંક એટલે કે સેન્ટર નંબર અને બેઠક નંબર એટલે કે સીટ નંબર માટેના બોક્સ શોધવાના છે. જેમ કે અહીં ઉદાહરણમાં આપ્યું છે કેન્દ્ર ક્રમાંક 5008 અને બેઠક નંબર A401 17300. અને હા, આ બંને વિગતો ક્યાંથી મળશે? બરાબર, તમારી હોલ ટિકિટમાંથી. હવે તમારો જે આખો સીટ નંબર છે એને બોક્સમાં એકદમ ધ્યાનથી લખવાનો છે. લખતા પહેલાં એક વાર નહીં, 2 વાર હોલ ટિકિટ સાથે સરખાવી લેવાનો. કોઈ ઉતાવળ નથી. અક્ષર એકદમ સ્પષ્ટ અને વાંચી શકાય એવા હોવા જોઈએ. નંબરમાં લખાઈ ગયું? સરસ. હવે એ જ બેઠક નંબરને આપણે શબ્દોમાં લખવાનો છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. એને લખવાની એક ખાસ રીત છે જેથી કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન થાય. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જુઓ, સામાન્ય રીતે આપણે 401603 એવું લખવાનું વિચારીએ ખરું ને? પણ ના, એવું નથી કરવાનું. સાચી રીત છે દરેક આંકડાને અલગ અલગ શબ્દોમાં લખવાની. જેમ કે FOR 01603. આવું કેમ? કારણ કે આનાથી ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી રહેતી. તપાસનાર માટે બધું એકદમ ક્રિસ્ટલ ક્લિયર રહે છે. ઓકે, તો બેઠક નંબરનું કામ પૂરું. હવે જે જગ્યા પરીક્ષાર્થીની સહી માટે આપી છે ત્યાં તમારી જે રેગ્યુલર સહી હોય એ કરી દેવાની. બસ. સરસ. હવે આગળ વધીએ સેક્શન 3 પર. અહીં આપણે પરીક્ષા અને વિષયને લગતી ડિટેલ્સ ભરવાની છે. આ બ્લોકમાં 4 મુખ્ય વિગતો ભરવાની રહેશે. તમારો વિષય કયો છે, એનો કોડ શું છે, પરીક્ષાની તારીખ કઈ છે અને તમે કઈ ભાષામાં જવાબ લખી રહ્યા છો. જેમ કે તમે ઉદાહરણમાં જોઈ શકો છો, વિષયમાં લખ્યું છે ઇંગ્લિશ FL, વિષયના કોડ નંબરમાં 04, પરીક્ષાની તારીખમાં 27/02/2025 અને જવાબની ભાષામાં ઇંગ્લિશ. આ બધું જ તમારે ધ્યાનથી ભરવાનું છે. અને અહીંયા એક પ્રો ટિપ, આ બધી જ માહિતી માટે ક્યાંય બીજે જોવાની જરૂર નથી. તમારી હોલ ટિકિટ હાથમાં લો, એમાં બધું જ લખેલું છે. બસ એમાંથી જોઈને ભૂલ વગર કોપી કરી લો. સિમ્પલ. અને હવે આવે છે છેલ્લું અને ખૂબ જ મહત્વનું સ્ટેપ. સેક્શન 4, બારકોડ સ્ટીકર. આ તમારી ઓળખને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. જ્યારે તમે ઉપરની બધી વિગતો ભરી લેશો પછી તમારા સુપરવાઇઝર તમને એક બારકોડ સ્ટીકર આપશે. આ સ્ટીકરને બતાવ્યા પ્રમાણે એની જગ્યા પર એકદમ બરાબર ચોંટાડવાનું છે. જો સ્ટીકર લગાવતા પહેલાં તમારું નામ, સીટ નંબર, બધી વિગતો દેખાય છે. પણ જેવું જ તમે આ સ્ટીકર બરાબર ચોંટાડી દો, તમારી બધી પર્સનલ માહિતી, ખાસ કરીને તમારો સીટ નંબર એકદમ ઢંકાઈ જાય છે. આવું કરવાનું કારણ શું? આનાથી એ પક્કું થાય છે કે તમારું પેપર કોણે લખ્યું છે એ તપાસનારને ખબર ના પડે. આખી પ્રોસેસ અનામી બની જાય છે અને તમારું મૂલ્યાંકન એકદમ નિષ્પક્ષ રીતે માત્ર તમારા જવાબોના આધારે જ થાય છે. આ એકદમ ફેર સિસ્ટમ છે. તો ચાલો પેપર લખવાનું શરૂ કરતા પહેલાં એક ફટાફટ રિવિઝન કરી લઈએ. એક નાનકડું પ્રી એક્ઝામ ચેકલિસ્ટ. તો બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. નંબર 1, બધી વિગતો હોલ ટિકિટ સાથે ચેક કરો. નંબર 2, લખાણ એકદમ સ્પષ્ટ અને વાંચી શકાય એવું રાખો. નંબર 3, સાચી જગ્યાએ સહી કરવાનું ભૂલતા નહીં. અને નંબર 4, બારકોડ સ્ટીકરને ધ્યાનથી લગાવી દો.
બસ આટલું થઈ ગયું એટલે તમે ટેન્શન ફ્રી થઈને પેપર લખવાનું શરૂ કરી શકો છો. તો હવે જવાબ વહીનું બધું કામ તો પરફેક્ટલી પતી ગયું. હવે સવાલ એ છે કે પહેલા સવાલનો જોરદાર જવાબ આપવા માટે તમારી સ્ટ્રેટેજી શું છે? તમારું પૂરું ધ્યાન હવે એના પર હોવું જોઈએ. પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.